દોરડો, કચ્છનું સફેદ રણ, ધોરણ 9. હા, ધોરણ 9 ગણિત. અંગૂઠો કાઢ. વર્ષ 18-19, પ્રકરણ 8 ચતુષ્કોણ. ચતુષ્કોણની અંદર આપણે ગઈકાલે ચતુષ્કોણના પ્રકાર જોયા. કયા કયા પ્રકાર ભાઈ? સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકારના ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલા પ્રકાર? કયા કયા? હા, લંબચોરસ, ચોરસ અને સમબાજુ. બરાબર. ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું? તો વિકર્ણ ગુણ્યા બાજુ. અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે. ચોરસ એ લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે, પણ દરેક લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ હોઈ શકે નહીં. બરાબર. આ બધા ગુણધર્મો પણ આપણે શીખ્યા. બરાબર. તો હવે એના પછી આપણે જે જોવાનું છે તો 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. એટલે આપણા જે 3 પ્રકાર છે એમાં સૌથી અગત્યનો જે પ્રકાર છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એવી આપણને ખબર પડી છે. અગત્યના બધા છે. 9મા ધોરણમાં તમારે આ શીખવાનું છે. બીજું બધું તમે પહેલા શીખી ગયા છો. એવું હું નથી કહેતો. અહીંયા કહે છે કે આગળના ધોરણમાં ભણી ગયેલા છો તમે. શું ભણી ગયેલા છો? તો આગળના ધોરણમાં ભણી ગયેલા સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મોનું પુનઃ અવલોકન કરવાનું છે. ફરી ફરીને યાદ કરવાનું છે. એટલે શું કરવાનું છે? ઘેર જઈને મમ્મીને ફરિયાદ કરવાની છે. શું ફરિયાદ કરશો? આજે મમ્મી અમને સમાંતર બાજુ ચતુષ્કોણના જૂના ગુણધર્મો શીખવાડ્યા. બોલો, જે ભણી ગયા હતા ને. હવે નવું તો કશું શીખવાડતા નહીં. જૂનું યાદ કરાય કરે છે. તમે આમ કર્યું હતું, તમે તેમ કર્યું હતું, તમે ફલાણું કર્યું હતું. તો મમ્મી કહેશે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારે ગુરુજીને મળવા જોઈએ. નંબર 2, એક કાગળના ટુકડામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણથી કાપીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એવો એક કાગળ લો, એટલે તમારી બુકનું કોઈ એક પાનું લો અથવા તો ચોપડાનું પાનું લો. એને વિકર્ણથી કાપવાનો. સામે લીટી દોરીને ત્યાંથી કાપી નાખવાનો. બરાબર. નંબર 3, આપણને 2 ત્રિકોણ મળશે. આવું કાપવાથી આપણને શું મળશે? 2 ત્રિકોણ મળશે. નંબર 4, આ ત્રિકોણો વિશે તમે શું કહી શકશો? તો આ ત્રિકોણો કેવા છે ભાઈ? એકરૂપ ત્રિકોણો છે. એવું તમે કહી શકશો? સાચું કહી શકશો? હા. તો નંબર 5, એક ત્રિકોણને બીજા ત્રિકોણની ઉપર મૂકો. ये क्या है? हाँ, तो એટલું બધું દૂર છે તારું ઘર કે તું 7 વાગે ચાલુ કરે તો દોડો. શું વચ્ચે આવે છે? જો આ જો વચ્ચે આવે છે. જો આ વચ્ચે આવે છે. જો વચ્ચે આવે છે. જો તો એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર મૂકો તો તમને શું જણાશે? તો કે જરૂરિયાત જણાય તો એક વખત ફેરવો. बिंगो मैड एंगल, इसका ये एंगल बहुत मीठा है. नहीं, इसका ये एंगल बहुत टेस्टी है. नहीं, इसका ये एंगल बहुत टेस्टी है. फेरो કરો ને ખાધા કરો. પેલું વાંદરા ને 2 બિલાડીઓ જેવું. આ બાજુ વધે તો અહીંથી બટકું કરો, આ બાજુ વધે તો અહીંથી બટકું કરો. છેવટે આપણને તો ટેસ્ટ જ મળવાનો છે ને. નંબર 7, તમે શું નિરીક્ષણ કરો છો એ ફેરવવાથી? તો નંબર 8, જુઓ બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે.
બરાબર. નંબર 9, તો આ આપણા માટે અગત્યનો ગુણધર્મ થયો. બરાબર. તો આને ગુધ કહેવાય. હવે બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. નંબર 10, અને દરેક વખતે તમારો અનુભવ જે છે કે પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ નંબર 1 અને અહીંયા ગુણધર્મ નંબર 2. હું સાચો જ છું એવું જરૂરી નથી, પણ જે મેં જોયું કે હું સમજો એ પ્રમાણે તો અહીંયા આ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ છે એવી આપણે પ્રવૃત્તિ કરીને આ નિર્ણય કર્યો. કે બે ત્રિકોણો, તો એના માટેનો આ ગુણધર્મ બન્યો કે પ્રત્યેક વિકર્ણ કોનો, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. હવે આ જે પરિણામ મળ્યું એ પરિણામને હવે આપણે સાબિત કરીએ. તો પ્રમેય 8.1 વિધાન: સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. ત્યાર પછીનું સ્ટેપ છે આકૃતિ દોરો. તો અહીંયા તમને આકૃતિ અહીંયા આપેલી છે એ પ્રમાણે આકૃતિ દોરો. ત્યાર પછી છે સાબિતીમાં નંબર 1, ધારો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC તેનો વિકર્ણ છે. આવું ધારો કે મારે કરવું હોય તો મારે એને શું કહેવું પડશે, તો કે પક્ષ. બરાબર. મારે સાબિત શું કરવાનું છે, તો કે સાધ્ય. તો કે અવલોકન કરો કે વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં વિભાજિત કરે છે. અને આ એક સાધ્ય થયું કે બે ત્રિકોણોમાં વિભાજિત કરે છે, અને બીજું સાધ્ય આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે તમારી સાબિતી જે છે, એકચ્યુઅલ સાબિતી, એ અહીંથી શરૂ થાય છે. કમ્પ્લીટિંગ ને? તો નંબર 1, હવે જે બે ત્રિકોણ બન્યા, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં નોંધો કે BC સમાંતર AD, જે BC છે એ AD ને સમાંતર છે અને AC એમની છેદિકા છે. તો આના ઉપરથી તમે શું કહી શકો, તો કે સમાંતર રેખાઓની છેદિકાની પૂર્વધારણા અથવા તો એના પ્રમેય એ અહીંયા આગળ તમારે ઉપયોગમાં લેવાના છે. બરાબર. તો એનાથી શું થશે, તો કે નંબર 2, આથી ખૂણો BCA જે છે, ખૂણો BCA, બરાબર, એટલે આ ખૂણો, અને ખૂણો DAC, બરાબર. તો આ સામસામેના જે ખૂણા છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો, અહીંથી લઈને અહીંયાથી અહીંયા, બરાબર, એટલે DA એટલે આ ખૂણો જે છે, એટલે ખૂણા નંબર 1 અહીંયા આગળ હું કહું છું, અને C એટલે આ નીચેનો જે ખૂણો છે એ, આ બે ખૂણાની જ્યારે વાત કરીએ તો એ બે ખૂણા કેવા થાય, તો કે યુગ્મ કોણની જોડ છે, કારણ કે Z બનાવે છે. બરાબર. નંબર 3, તથા હવે AB જે
બીસી સમાંતર એડી છે તો એવી જ રીતે એબી જે છે એબી એ ડીસી ને સમાંતર છે અને એની પણ છેદિકા એસી જ છે બરાબર. તો અહીંયા પણ આ જ વસ્તુ સમાંતર રેખા ઓની છેદિકા ની પૂર્વધારણા અથવા તો પ્રમેય એનો ઉપયોગ કરીને તમે ફરીથી એમ કહી શકો કે એ જે ખૂણાઓ છે તો અહીંયા પણ ઝેડ બનાવે છે. ખૂણો એ અને ખૂણો સી, ખૂણો એ અને ખૂણો સી એટલે ડબલ વાળું, એટલે ધારો કે આ જે છે તો એ 3 નંબરનો ખૂણો અને આ જે છે એ 4 નંબરનો ખૂણો બરાબર. એ બંને ખૂણા પણ યુગ્મ કોણની જોડ બનાવે છે. નંબર 4, હવે બંને ત્રિકોણો માટે એસી અને સીએ એ સામાન્ય બાજુ છે, કોમન દિવાલ. બે ત્રિકોણો માટે એક કોમન દિવાલ છે, બંનેનો પાયો છે, બંનેનો પાયો છે. તો એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ બંને ત્રિકોણ જે બન્યા એ બંને ત્રિકોણ એ સરખા છે. આવું કેવી રીતે કહી શકો? તો કે ખૂબાખૂબ પ્રમેય પ્રમાણે, ખૂબાખૂબ પ્રમેય પ્રમાણે, ખૂણો બાજુ ખૂણો બરાબર, એના પરથી તમે કહી શકો. નંબર 6, અથવા તો આ જે વિકર્ણ છે બીજું કેવી રીતે? તો કે વિકર્ણ એસી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ને બે એકરૂપ ત્રિકોણો એબીસી અને સીડીએ માં વિભાજિત કરે છે. તો અહીંયા તમારો પ્રમેય પૂરો થયો. અહીંયા તમારો પ્રમેય એકરૂપ છે અને બે ભાગમાં વિભાજિત કરે છે બરાબર. તો હવે આપણે અહીંયા જે 9 નંબર આયા હતા, 10 નંબર સોરી, એના પછી કન્ટિન્યુઅસ નંબર આપીએ તો આ નંબર આવશે હવે 11. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની સામસામેની બાજુઓ માપો. સામસામેની બાજુઓ માપો એટલે સીડી અને એબી અને બીસી અને એડી એ રીતે બાજુઓ માપો. તમને શું અવલોકન મળે છે? તમને એબી બરાબર ડીસી અને એડી બરાબર બીસી મળે છે બરાબર. તો નંબર 12, સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ. આ થયો આપણો પહેલો ગુણધર્મ. હવે આપણે બીજો ગુણધર્મ એટલે ગુણધર્મ નંબર 2, પ્રમેય 8.2. શું છે ગુણધર્મ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. આ શું થયું? તમારું વિધાન. આ શું થયું? વિધાન. હવે નંબર 1, તમે સાબિત કર્યું કે વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. નંબર 2, આથી તમે અનુરૂપ ભાગ એટલે કે તદનુસાર બાજુઓ વિશે શું કહી શકશો? તો એ બાજુઓ કેવી હોય? સમાન. આજે બે ત્રિકોણો એકરૂપ થયા તો એ ત્રિકોણની બાજુઓ કેવી હોય? સમાન હોય બરાબર. તો નંબર 3, આથી તમે કહી શકો કે એડી બરાબર ડીસી, આ એડી અરે એબી એટલે નીચેની બાજુ બરાબર અને ઉપરની બાજુ ડીસી એ બંને સરખી છે અને એડી અને બીસી એ સામસામેની બાજુઓ સરખી છે અને એસી તો સામાન્ય બાજુ છે એવું તમે કહી શકો બરાબર. હવે કોમન નંબર આપણો આવ્યો 13. હવે આ પરિણામનું પ્રતીપ શું છે? પ્રતીપ એટલે ઊંધું. તમને જ્ઞાત છે કે પ્રમેયમાં જે આપ્યું હોય તે આપણે તેના પ્રતિપ્રમેયમાં સાબિત કરવાનું હોય છે. જે પ્રમેયમાં આપ્યું હોય પ્રતિપ્રમેયમાં એનાથી ઊંધું આપણે સાબિત કરવાનું હોય છે અને પ્રમેયમાં જે સાબિત કરવાનું હોય છે એને પ્રતિપ્રમેયના વિધાનમાં આપેલું હોય છે બરાબર. તો નંબર 14,
આમ પ્રમેય 8.2 ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો નીચે પ્રમાણે પ્રમેય 8.2 ને આપણે રજૂ કરીએ છીએ કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, જો અહીંયા શું કીધું, ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. અહીંયા શું કહે છે, જો ચતુષ્કોણ તમારો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન છે એવું તમે કહી શકો. બરાબર. આથી એનું પ્રતિપ્રમેય લઈએ તો તમારો પ્રમેય 8.3 એને આપણે ગુણધર્મ 3 કહીશું. ગુણધર્મ 3 કહીશું. તો શું છે, તો હવે ઊંધું, જો બાજુઓ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમે કહી શકશો. બરાબર. તમે કારણ આપી શકશો કે આવું શા માટે, કેમ આવું કરવાનું, તો તમે કારણ આપી શકશો. નંબર 1, ધારો કે ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB અને CD સમાન છે તથા AD અને BC એ પણ સમાન છે અને નંબર 2, વિકર્ણ AC દોરો. વિકર્ણ AC દોરો. નંબર 2, તો એના પરથી સ્પષ્ટ છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDE મળશે. બે એકરૂપ ત્રિકોણો મળશે. બરાબર. આવું કેમ થાય છે, તો બે એકરૂપ ત્રિકોણો છે તો વિકર્ણ દ્વારા બે એકરૂપ ત્રિકોણો મળે છે. તો એ આપણે કેવી રીતે કહી શકીએ, શા માટે, તો કે પ્રમેય 8.1 ગુણધર્મ 1. બરાબર. તો એના પરથી હવે જો બે ત્રિકોણો જો એકરૂપ હોય તો એના પરથી તમે શું કહી શકશો, તો કે એના ખૂણા જે છે એ ખૂણો A અને ખૂણો C એ બંને સરખા હોય. ખૂણો A અને ખૂણો C સરખા હોય. હા, એટલે BAC એટલે આ ખૂણો, ખૂણા નંબર 1, અને DCA એટલે આ ખૂણો, બરાબર, ખૂણા નંબર 2. તો 1 અને 2 એ યુગ્મ કોણ ની જોડ બનાવે છે. બરાબર. અને યુગ્મ કોણો સમાન હોય છે આપણને ખબર છે. બરાબર. અને એવી જ રીતે તમે બીજો જુઓ તો DCA એટલે આ ખૂણાની વાત કરે છે અને બીજો જે ખૂણો છે DAC એટલે આ ખૂણાની વાત કરે છે. બરાબર. એટલે ખૂણા નંબર 3 અને 4 એ પણ યુગ્મ કોણ ની જોડ રચે છે. બરાબર. આ 3 અને આ 4. બરાબર. તો એના પરથી તમે નંબર 4, હવે તમે આ ચતુષ્કોણ ABCD તમે શું કહી શકશો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો શા માટે છે, તો એ આપણે અહીંયા આગળ કહીએ કે તમે હમણાં જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે તથા તેનું પ્રતીક કે જો ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહેવાય. નંબર 6, આપણે આવું જ પરિણામ સામસામેના ખૂણાઓની, જેવી રીતે બાજુઓની રીતે જોયું, હવે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ માટે તારવી શકાય ખરું. બરાબર. નંબર 7, કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી તેમના ખૂણા માપો. તમે શું અવલોકન કરો છો, તો નંબર 8, સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે. સામસામેની બાજુઓના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા કેવા છે, સમાન છે. બરાબર. અહીંયા તમે જુઓ કે ખૂણો A એની સામેનો ખૂણો આ, બરાબર, તો આ તો બધા સરખા છે. એટલે અહીંયા આ ત્રિકોણને વચ્ચેથી કાપીને એકબીજા પર સંપાદી કરવાનું છે અને પછી ખૂણા માપવાના છે.
બરાબર, એમને એમ નહીં. એટલે આનો આ ત્રિકોણનો આ ખૂણો તો આ ત્રિકોણનો આ ખૂણો, બરાબર, એ રીતે વાત છે. અને તમે જ્યારે ચતુષ્કોણની વાત કરો છો તો આ આખો ખૂણો અને આ આખો ખૂણો, અહીંયા પણ ધારો કે આપણે 60 વત્તા 60 કરો અને અહીંયા પણ 60 વત્તા 60 કરો તો બંને ખૂણાનું માપ કેટલું થશે? 120. બરાબર. નંબર 9, કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પરિણામ ફરી ચકાસો. એટલે આ જે છે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ એ આપણા માટે પરિણામ છે. બરાબર. આપણે એક અન્ય પરિણામ પર આવી પહોંચીશું અને તે નીચે આપેલ છે. શું છે? તો પ્રમેય 8.4 એટલે તમારો ગુણધર્મ 3 કે 4? ગુણધર્મ 4. બરાબર. તો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. બરાબર. નંબર 1, હવે આ પરિણામનું પ્રતીક એટલે જો સામસામેના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કે એ પણ સત્ય છે. નંબર 2, હવે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ શું છે? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 છે. એ એમના ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળાનો ગુણધર્મ છે. બરાબર. તો એને ભૂલી નહીં જવાનો. કાલે ભણ્યા એટલે આજે ભૂલી જવાનું. નંબર 3, અને સમાંતર બાજુઓને છેદિકા વડે છેદવાથી મળતા પરિણામો. એટલે છેદિકા વડે છેદવાથી મળતા પરિણામો આ 4 નહીં, 3 જ ના 4. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના આ 4 ગુણધર્મો, કારણ કે છેદિકાથી બન્યા છે ને આ બધા. બે સમાંતર બાજુ ચતુષ્કોણની વિકર્ણો છેદિકા છે તો એના દ્વારા બનતા ખૂણા છે ને, તો એની વાત કરે છે. આ બંનેનો પરિણામનો ઉપયોગ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિપ્રમેય પણ શક્ય છે. નંબર 4, આથી આપણને નીચેનું પરિણામ મળશે. તો હવે પ્રતિપ્રમેય પ્રમેય 8.5 એટલે આપણો ગુણધર્મ નંબર 5. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહેવાશે. નંબર 1, સમાંતર બાજુ ચતુષ્કોણનો હજુ એક બીજો પણ ગુણધર્મ છે. આને જપ નથી પડતો. નંબર 2, અને આપણે તેનો અભ્યાસ કરીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો. પતંગનો દોરો. તો અહીં દોરો એટલે દોરવાનું છે. બરાબર. ચિત્ર દોરવાનું. અને O બિંદુએ છેદતા તેના બંને વિકર્ણ દોરો. અત્યાર સુધી આપણે શું કર્યું? અત્યાર સુધી 8.5 સુધી તો એક જ વિકર્ણ દોરતા હતા. હવે કહે છે બંને વિકર્ણ દોરો. બંને વિકર્ણ દોર્યા પછી તમને શું મળશે? તો કે નંબર 4, OA, OB, OC અને OD. OA, OB, OC અને OD. બરાબર. એની લંબાઈ માપો. નંબર 5, તમને શું નિરીક્ષણ કરો છો? તો કે તમે નિરીક્ષણ કરો છો કે શું? તો કે OA અને OC આ બંને સરખી છે અને OB અને OD આ બંને સરખી છે. અથવા તો એને તમે નંબર A કહો, અહીંયા તમે નંબર B કહો અને અહીંયા C કહો. બંને વિકર્ણનું મધ્ય બિંદુ O છે.
ત્રીજી વસ્તુ શું કહેવાય? બંને વિકર્ણોનું મધ્ય બિંદુ O છે. નંબર 6, આ પ્રક્રિયાને સમજવા માટે કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. નંબર 7, તમે જોશો કે દરેક વખતે આપણને બંને વિકર્ણનું મધ્ય બિંદુ અને આ મધ્ય બિંદુને આપણે છેદ બિંદુ પણ કહીશું, બરાબર? તો એ O જ મળે. તો હવે આથી આપણને નીચેનું પ્રમેય મળશે. તો નીચેનું પ્રમેય શું છે? ગુણધર્મ નંબર 6. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. પણ કોના? સમાંતર બાજુ ચતુષ્કોણના. બરાબર? હવે ધારો કે આ સમલંબ ચતુષ્કોણ હોય, પહેલો આપણો હતો એ, બરાબર? તો સમલંબ ચતુષ્કોણના આ બે જે ભાગ છે, બરાબર, તો એમાં તમને જે મધ્ય બિંદુ મળશે એ બે સરખા ભાગ કરશે નહીં, બરાબર? અહીંયા પતંગ આકારમાં બે સરખા ભાગ કરશે, બરાબર? કારણ કે અહીંનો ભાગ નાનો થઈ જશે, અહીંનો ભાગ મોટો થઈ જશે, બરાબર? તો નંબર 1, હવે જો એમ કે છે કે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો શું થશે? હવે કોઈ પણ વસ્તુને આપણે બે ટુકડા કરી નાખીએ તો પછી શું થાય? બે ભાગ થઈ જાય. તો એનાથી શું થાય? તો થોડું આને મળે, થોડું આને મળે. સફરજન એક કાપ્યું હોય તો એક આને ના અપાય? પણ અહીંયા તો વિકર્ણો દુભાગે તો શું થાય? એમ કે અમને શું ખબર, તમે કહો, બરાબર? ખબર હોય તો, બરાબર? શું તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય? નંબર 3, ખરેખર આ સત્ય છે કે જો વિકર્ણો એટલે કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે બે સરખા ભાગ કરે તો એ ચતુષ્કોણને કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોનો સમાવેશ થાય છે? ચોરસ, લંબચોરસ અને સમબાજુ. ચોરસ, લંબચોરસ અને સમબાજુ, બરાબર? તો નંબર 4, આ પરિણામ એ પ્રમેય 8.6 નું પરિણામનું પ્રતીક છે અને આગળ પ્રમાણે છે. બોલો કયું છે? તો કે પ્રમેય 8.7 એટલે તમારો ગુણધર્મ નંબર 7. તો એમાં શું કે છે? તો કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નંબર 1, આ પરિણામને સાબિત કરવા માટે આપણે નીચે પ્રમાણે વકીલોની દલીલો કરી શકીએ છીએ, કોર્ટમાં દાવો દાખલ કરી શકીએ છીએ અને કેસ જીતી શકીએ છીએ. કેસ જીતવો પડે ને, હે? અને એનું જજમેન્ટ કોણ આલે? તમે સાચા છો ખોટા છો એનું જજમેન્ટ કોણ આલે? હે? જજ આપે ને, કે જજ સાહેબ કહેવાય? હે? અને જજ સાહેબ ને કોર્ટમાં શું કહીએ? ના, માયલોડ નહીં. માયલોડ થોડી કહેવાય, મિલોડ કહેવાય, મિલોડ. હા, અને બીજું શું કે? જજ ને બીજું શું કહેવાય? વકીલો પેલું પિક્ચરમાં નહીં બતાવતા, જજ સાહેબ ને બૂમ પાડે, કેવી રીતે બૂમ પાડે? ચલો, આટલા બધા પિક્ચરો જોવે છે, ઘરમાં વકીલો છે, પણ તોય ખબર યોરાના એટલે યોરાના નથી, યોર ઓનર, બરાબર? યોર ઓનર એટલે તમારા માનમાં. જજ બેઠા છે, એમનું માન જાળવવું પડે. એમની છટકે તો કેસ હારી જઈએ.
યોર ઓનર, પણ યોર ઓનર ને આપણે જલ્દી જલ્દી બોલીએ છીએ તો શું બોલીએ છીએ? યોર ઓનર, યોર ઓનર. બરાબર? તો અહીંયા આપણે દલીલ કરવાની છે નંબર 2. આકૃતિ 8.11 માં OA બરાબર OC અને OB બરાબર OD એવું આપેલું છે. કોણ છે? તો અહીંયા OA બરાબર OC અને OB બરાબર OD એવું આપેલું છે. જે આપેલું હોય એને આપણે શું કહીએ ભાઈ? પક્ષ. જે આપેલું હોય એને શું કહીએ? પક્ષ. બરાબર? તો આથી આપણે ત્રિકોણ AOB, ત્રિકોણ AOB એટલે AOB એટલે આ 1 નંબરનો ત્રિકોણ, અને ત્રિકોણ COD, તો COD એટલે આ 2 નંબરનો ત્રિકોણ. એટલે અહીંયા સામસામેના ત્રિકોણની વાત થાય છે. બરાબર? તો એ બંને એકરૂપ છે. કેમ? આ બંને ત્રિકોણ એકરૂપ છે કેમ? હે? હા, કોણ? કોણ? અભિકોણ ની જોડ કેવી હોય? સમાન. તો નંબર 4, તો એના પરથી શું કહી શકો? તો કે ખૂણો ABO એટલે આ ખૂણો જે છે, અને ખૂણો CDO એટલે આ ખૂણો, આ બંને શું થયા? તો યુગ્મ કોણની જોડ એ સમાન થાય. એના પરથી તમે શું કહી શકો? તો કે AB અને CD એકબીજાને સમાંતર છે. પહેલા સમાંતર હતી તો આ બધી સરખી હતી અને એકરૂપ હતી. હવે એકરૂપ છે, સરખી છે, એટલે આ બે રેખાઓ સમાંતર છે. બરાબર? અને એ જ પ્રમાણે આપણે કહીએ તો નંબર 6, તમે BC સમાંતર AD એ પણ સાબિત કરી શકો. નંબર 7, એના પરથી તમે કહી શકો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ 7 ગુણધર્મોનો ઉપયોગ કરીને હવે તમારે લખવાનું છે ઉદાહરણ 1 2 3 4 5, 1 2 3 4 5. બરાબર? તો ઉદાહરણ 1, બરાબર? બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એવું તમારે બતાવવાનું. તો ઉકેલ સ્ટેપ નંબર 1, યાદ કરો આ લંબચોરસ શું છે? તો સ્ટેપ નંબર 2, આ લંબચોરસ શું છે? તો કે લંબચોરસ કે જેનો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? હવે આ ખૂણો કાટખૂણો હોય તો એની સામેનો ખૂણો કેવો હોય? કાટખૂણો. બરાબર? તો નંબર 3, ધારો કે ખૂણો A એ 90 ડિગ્રીનો હોય તેવો એક લંબચોરસ ABCD આપેલો છે. નંબર 4, આપણે સાબિત કરીશું કે ખૂણો BCD બરાબર પણ 90 થાય. BC અને D પણ 90 ના થાય એવું આપણે સાબિત કરવાનું છે. ચારેય ખૂણા કાટખૂણા હોય એવું સાબિત કરવાનું છે. નંબર 5, AD સમાંતર BC. આ AD છે એ BC ને સમાંતર છે, એટલે આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે. અને AB, આ AB જે છે એ તેની છેદિકા છે. બરાબર? આવું કેવી રીતે તમે કહી શકશો? તો આ આકૃતિને તમે આ રીતે ડોટેડ લાઈનથી, બરાબર,
આ રીતે ડોટેડ લાઈનથી તમે લંબાવો તો તમે કહી શકો કે આ AD અને BC એની આ AB એ છેદિકા છે. આવું આપણે ક્યાં કરતા હતા? યાદ છે એવું કશું? છઠ્ઠા ચેપ્ટરમાં કરતા હતા કે પાંચમા ચેપ્ટરમાં કરતા હતા? હે, છઠ્ઠા ચેપ્ટરમાં કરતા હતા. યાદ કર. હે, યાદ કર બરાબર. હા, કરતા હતા. હા, તો એના પરથી તમે શું કહી શકો? તો એના પરથી તમે એવું કહી શકો કે છેદિકાથી બનતા ખૂણા, હવે જો આ છેદિકા હોય તો છેદિકાથી બનતા લંબ રૂપે આવે તો એ ખૂણો કેવો કહેવાય? બરાબર. તો છેદિકાથી બનતા અંતઃકોણો છે, છેદિકાથી બનતા અંતઃકોણો, અને અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. કેમ? તો કે છેદિકાથી બનતા અંતઃકોણો, એટલે આ છેદિકા છે એની એક બાજુ બનતા અંતઃકોણ છે આ. નંબર 7, પરંતુ કે જે ખૂણો A બરાબર તો 90 છે, ખૂણો A બરાબર 90 છે. હવે અહીંયા A બરાબર 90 મૂકો, બરાબર. તો B બરાબર 180. આ A આ બાજુ જતો રહે તો B બરાબર 180 માઇનસ A. તો A ની કિંમત હવે મૂકો 90, તો 180 માઇનસ 90, તો તમને B બરાબર કેટલું મળે? માટે B બરાબર, ખૂણો B બરાબર 90 ડિગ્રી, આવું પરિણામ મળે. નંબર 8, તો વળી C બરાબર A, ખૂણો C બરાબર A, કારણ કે સામસામેનો ખૂણો છે, તો એવી રીતે B બરાબર D થાય કે નહીં? હ, કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય. આવું કયા ગુણધર્મમાં કીધું છે ભાઈ? સામસામેના ખૂણાઓ સમાન હોય એવું ગુણધર્મ કયો અને પ્રમેય કયો? 8.4 પ્રમેય અને ગુણધર્મ કયો? 4. બરાબર. તો એના પરથી આપણે કહી શકીએ તો નંબર 9, તો ખૂણો C બરાબર પણ 90 અને ખૂણો D બરાબર પણ 90. તો આપણે નિર્ણય કરી શકીએ, નિર્ણય બરાબર, કે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે. લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે. બરાબર. હવે ઉદાહરણ 2, સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે જેની બાજુઓ સરખી છે ભાઈ. હે, ખૂણા સરખા છે એવું જરૂરી નથી, બાજુઓ સરખી છે. એના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે, બરાબર, તો એમ બતાવો. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1, આપણે સ્ટેપ નંબર 1માં તો આકૃતિ દોરવાની છે, બરાબર, પણ અહીંયા હું એ રીતે લખું છું. તો ABCD સમબાજુ ચતુષ્કોણ લો અને એ આકૃતિમાં બતાવેલ છે. નંબર 2, હવે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો તમે જાણો છો કે બધી બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર DA. આવું કેમ છે? તો કે સમબાજુ છે એટલે, બરાબર. નંબર 3, તો હવે એનાથી શું થશે? તો કે ત્રિકોણ AOD. હા, AOD એટલે આ 1 નંબરનો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે COD. તો અરે સોરી, આ 2 નંબરનો ત્રિકોણ COD, બરાબર. તો AOD અને COD માં હવે આ બે ત્રિકોણમાં તમે જોઈ શકો કે O થી A સુધીનું અંતર, O થી A સુધીનું અંતર અને O થી C સુધીનું અંતર બંને સરખા છે, બરાબર. તો ત્રિકોણમાં બાજુઓ સમાન, જેને આપણે શું કહીશું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એ પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે આ દુભાગે છે એવું કોણ કીધું? તો કે પ્રમેય 8.6 અને આપણો ગુણધર્મ નંબર 6, બરાબર. હવે આ બંને માટે OD જે છે, બંને ત્રિકોણ માટે OD બરાબર OD, તો એ સામાન્ય બાજુ છે, કોમન બાજુ.
અને એડી બરાબર સીડી કઈ ગયું આ એડી બરાબર સીડી તો એને આપણે શું કહીશું એડી બરાબર સીડી છે સીપીસીટી કેમ કહી શકીશું તો જો આ બે સરખી હોય તો ત્રીજી બાજુ કેવી હોય આ બે ના આ એડી બરાબર સીડી સીપીસીટી નહીં કેમ તો કે સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ છે એટલે બાજુઓ તો બધી કેવી આવશે બધી સરખી આવશે બરાબર તો સ્ટેપ નંબર હવે ડી તો એના પરથી તમે કહી શકો કે ત્રિકોણ એઓડી એટલે 1 નંબરનો ત્રિકોણ અને ત્રિકોણ સીઓડી એટલે 2 નંબરનો ત્રિકોણ એ બંને એકરૂપ છે પણ કોના કારણે તો કે બાબા સંગતતાના નિયમ પરથી નંબર ઈ તો એના પરથી તમે કહી શકો કે ખૂણો એઓડી અને ખૂણો સીઓડી એ સરખા છે તો અહીંયા તમારું સીપીસીટી આવશે કે એકરૂપ ત્રિકોણના ખૂણે હા કેમ ભાઈ એટલે પણ આટલું બધું હે માર પડશે હો હવે 7 ના 8 હોય બરાબર પણ 8 ના 9 ના થાય પછી તો હવે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય સીપીસીટી માં એવું કહેતા હતા હે તો એ બંને ખૂણા સરખા છે એવું કહેવાય એના પરથી તમે પરંતુ એટલે તમારું સ્ટેપ નંબર હવે આવશે 3 પછી 4 પરંતુ એમ કહે છે કે ખૂણો એઓડી વત્તા ખૂણો સીઓડી બરાબર 180 કારણ કે રૈખિક જોડના ખૂણા છે એક રેખા પર આવતા ખૂણા એટલે આ ખૂણો અને આ ખૂણાની વાત થાય છે બરાબર પણ એઓડી અને સીઓડી બે સરખા છે તો અહીંયા તમે બે વખત કરી શકો કે 2 એઓડી અહીંયા એઓડી મૂકી દો બરાબર તો 2 એઓડી થઈ જાય બરાબર 180 આ બે આ બાજુ નીચે છેદમાં જાય તો ખૂણો એઓડી બરાબર 180 ભાગ્યા 2 છેદ ઉડાડતા તમને જવાબ મળે 90 ડિગ્રી તો માટે ખૂણો એઓડી બરાબર 90 મળે બરાબર તો હવે 90 નો ખૂણો બનાવતો જે વિકર્ણ હોય 90 નો ખૂણો બનાવતો વિકર્ણ હોય એ કેવો કહેવાય ભાઈ લંબ કહેવાય તો તમે એવું કહી શકો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે કારણ કે લંબ કાટખૂણે દુભાગે છે તો ખરું પણ લંબ કાટખૂણે દુભાગે એટલા માટે આ કહેવાય બરાબર દુભાગે છે એવું તો આપણે કીધું ને કે ભાઈ આ દુભાગે છે પરસ્પર પણ એ કાટખૂણે દુભાગે છે એ આપણે સાબિત કરવાનું હતું બરાબર ત્યાર પછી છે ઉદાહરણ 3 સમદ્વિભુજ ત્રિકોણ ABC માં AB બરાબર AC હવે આ જે દાખલો છે ઉદાહરણનો તમને ત્રિકોણનો જે દાખલો છે તમારો એ આવી જ રકમનો હોય છે ત્રિકોણ ABC માં AB બરાબર AC બરાબર તો એની સાથે ભેગો ના થઈ જાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો A માં સમદ્વિભુજ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે B AD એ બહિષ્કોણ PAC નો દ્વિભાજક છે અને ત્રીજી રકમમાં છે તો કે CD સમાંતર AB હોય તો સાબિત કરો કે એટલે D સાબિત કરો કે તો કે DAC ખૂણો DAC બરાબર ખૂણો BAC અને BCA એટલે ખૂણો A અને ખૂણો C સરખો છે અને બીજું સાબિત કરવાનું છે કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એટલે દરેકે દરેક દાખલામાં તમે જુઓ
તો ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું તમારે સાબિત કરવાનું છે, અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એનો કોઈ પ્રકાર કયો છે તો એ સાબિત કરવાનું છે. બરાબર. ઉકેલમાં સ્ટેપ નંબર 1, અહીંયા તમને 1 આપેલું છે એટલે આપણે a કહીએ. બરાબર. તો આપણે આ પહેલું જે સાબિત કરવાનું છે એ, તો સમદ્વિભુજ ત્રિકોણ એટલે આપણી રકમ આપેલી છે એમાં AB બરાબર AC એવું આપેલું છે. ક્યાં આપેલું છે? પક્ષમાં. બરાબર. એનાથી શું તો કે આ A, હવે એનાથી શું તો કે ખૂણો ABC, ખૂણો ABC એટલે ખૂણો B, ખૂણો B એટલે આ ખૂણો, અને ખૂણો ACB, ACB એટલે આ ખૂણો. બરાબર. એ બંને ખૂણા સરખા કહેવાય. કેમ તો કે સમાન બાજુની સામેના ખૂણા. બરાબર. AB ની સામેનો ખૂણો અને AC ની સામેનો ખૂણો, આ સમાન બાજુની સામેના ખૂણા, એ તમારું કયું આવતું હતું પ્રમેય? અલી બાજુની સામેનો ખૂણો શું છે? હા, તો કયો પ્રમેય? પ્રમેય 7.2. બરાબર. વળી સી ખૂણો PAC એટલે અહીંયા P બિંદુ આપણે દ્વિભાજક છે એટલે P બિંદુ થોડું એક્સટેન્ડ કરવાનું છે. તો ખૂણો PAC બરાબર, તો રૈખિક જોડના ખૂણા બનશે. બરાબર. ખૂણો ABC વત્તા ACB, ABC અને ACB. બરાબર. તો આ બહિષ્કોણ, ત્રિકોણનો બહિષ્કોણ, ત્રિકોણનો એટલે આ ખૂણો P જે છે PAC એટલે આ જે ખૂણો છે એ ત્રિકોણનો કેવો કહેવાય? ત્રિકોણની બહારનો ખૂણો એટલે બહિષ્કોણ કહેવાય. તો એના પરથી તમે શું કહી શકો કે ખૂણો PAC જે છે એ ખૂણા ACB કરતા ડબલ હોય. ખૂણો PAC ACB કરતા બમણો હોય, જેને તમે પરિણામ નંબર 1 કહી શકો. બરાબર. તો નંબર કઈ ગયો? હા, તો કે AD, આ AD જે છે એ આ ખૂણા PAC નો દ્વિભાજક છે, બે સરખા ભાગ કરે છે. બરાબર. તો આ ભાગ અને આ ભાગ બે સરખા છે એવું કે છે આ AD દ્વારા. બરાબર. હવે AD ને આમ થોડું ડોટેડ લાઈન થી આમ તમે બહાર લંબાઈ જુઓ તો એ છેદક રેખા બની જાય છે. બરાબર. તો E પછી હવે F, તો એનાથી તમે શું કહો તો ખૂણો PAC બરાબર 2 into DAC, 2 into DAC. બરાબર. આ DAC જે છે એનું ડબલ, તો એને તમે પરિણામ નંબર 2 કહો. F પછી G, તો હવે 2 into DAC એટલે PAC, આ પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, તો PAC અને ACB ને DAC, તો આપણે PAC કોમન છે તો PAC બરાબર 2 ACB અને 2 ACB બરાબર 2 DAC એવું લખી શકીએ. હવે 2 અને 2 નીકળી ગયા તો શું રહ્યું? ખૂણો DAC એટલે A ખૂણો અને ખૂણો BCA એટલે C ખૂણો. એટલે તમારું જે પહેલું પરિણામ જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું. બરાબર. હવે બીજું પરિણામ, તો એની અંદર રેખાખંડ BC અને AD ની છેદિકા AC ના છેદવાથી બનતી યુગ્મ કોણોની જોડના ખૂણા સમાન હોય. હવે આપણને ખબર છે કે બે રેખાઓની છેદિકાથી જે બનતા ખૂણા છે
એમાં યુગ્મ કોણની જોડ સમાન હોય આવું આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયેલા છે. બરાબર છે? તો એ કેમ ભણી ગયેલા છે? તો કે સમાંતર રેખાઓ હોય તો એ બે રેખાઓ કેવી હોય? BC અને AD સમાંતર. હલો, તો BC સમાંતર AD એટલે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણની જોડ સમાન હોય. અને જો BC અને AD સમાન હોય તો AB અને CD પણ સમાન હોય. બરાબર? AB અને CD પણ સમાન હોય એવું કોણે કીધું? તો કે પક્ષમાં કીધું છે. પક્ષમાં શું કીધું છે? CD સમાંતર AB. CD સમાંતર AB આવું પક્ષમાં આપેલું છે C માં. બરાબર? તો D ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. બરાબર? અને જો રેખાઓ સમાંતર હોય તો આથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી શકાય. કહેવાય? કહેવાય. બરાબર? ઉદાહરણ 4. મને ખબર જ હતી.